જય સિયારામ મિત્રો, આજે આપણે એક એવા યોગી પુરુષને મળીશું કે જેઓ ક્રિયાયોગ સાધના દ્વારા જગત કલ્યાણની ભાવનાથી સાંસારિક સુખોને છોડી અને જંગલના એકાંતવાસ કરી રહ્યા છે. આપ ગૂગલ ઉપર સર્ચ કરશો તો જ્ઞાનગંજને મળતા આપને ઢગલાબંધ માહિતી મળી રહેશે, તેમજ ઢગલાબંધ એવા વિડીયો મળી રહેશે જે સંભાલા અથવા સંગ્રીલા ઘાટી તેમજ સિદ્ધાશ્રમ નજીક આવેલ છે. આ જ્ઞાનગંજ જ્યાં વસનારા આજે પણ અમરત્વ પામેલ છે, તેમજ અહીં પ્રવેશ ફક્ત સિદ્ધ પુરુષોને જ મળે છે. અહીંના અધિષ્ઠાતાની ઈચ્છા દ્વારા જ ત્યાં પ્રવેશ મળે છે. જ્ઞાનગંજમાં મૃત્યુ નથી, અહીં સમય થંભી જાય છે. વિદેશી લેખક જેમ્સ હિલ્ટનનું એક પુસ્તક છે, લોસ્ટ ઓરિજન અબાઉટ ધ લોસ્ટ કિંગડમ ઓફ સાંગ્રીલા. સિદ્ધ લામાઓનું સ્થાન પણ અહીં છે. યોગીઓ યોગ દ્વારા ઇમોશન્સ ઉપર કંટ્રોલ કરે છે, જેથી શરીરના હોર્મોન્સ ઉપર નિયંત્રણ થાય છે. આ ઘાટી કેટલી જૂની છે તે કોઈ જાણતું નથી, કારણ કે તેની સત્તા અભૌતિક છે, જે ચર્મચક્ષુ દ્વારા ક્યારેય ન જોઈ શકાય. પરંતુ આ ચતુર્થ આયામની વ્યાખ્યામાં આવે છે. ચતુર્થ આયામ એને કહેવામાં આવે છે સ્થિત છે. જેમ કે તૃતીય આયામમાં સંસારથી પર વાયુ શૂન્યતા તેમજ ભૂહીનતાની સીમામાં આવી જાય છે. આજે આપણે ઘણી વખત પ્રવચનોમાં ચોથા પદની વાત સાંભળીએ છીએ. એ ચોથું પદ એ જ ચતુર્થ આયામ છે, જેમાં ક્યારેક ક્યારેક સિદ્ધ જગતના યોગીઓ ચતુર્થ આયામમાં જ સંપર્ક કરે છે. પ્રસિદ્ધ ક્રિયા યોગી લાહિડી મહાશયના ગુરુ શ્રી મહાવતાર બાબાજી અહીં વિરાજમાન છે. તેમને મહાતપા બાબાના નામથી પણ ઓળખવામાં આવે છે. અવધૂત નાદાનંદજી સશરીર જ્ઞાનગંજ જઈ આવેલ છે, જે દક્ષિણાચાર માર્ગના વિદ્યાના કુલાગ્રજ છે. તેમના મતે સિદ્ધાશ્રમ શક્તિ તત્વ છે, સંગ્રીલા શિવ તત્વ છે, જ્ઞાનગંજ શિવ શક્તિનું યુગ્મ તત્વ છે. સૂર્ય વિજ્ઞાન, ચંદ્ર વિજ્ઞાન, વાયુ વિજ્ઞાન જેવી અનેકાનેક વિજ્ઞાનોની શિક્ષા અહીંના પરમહંસો દ્વારા આપવામાં આવે છે. સંગ્રીલા સિદ્ધાશ્રમ બંને મહાતપા બાબાના નિયંત્રણમાં છે. વિશુદ્ધાનંદ પરમહંસ દેવના ગુરુ મહાતપા હતા. શિક્ષા ગુરુ ભૃગુરામ પરમહંસ તેમજ જ્ઞાનાનંદ પરમહંસ હતા. જ્ઞાનગંજના અન્ય મહાયોગીઓ શ્યામાનંદ, પરમાનંદ, અભયાનંદ પરમહંસ, ઉમાનંદ પરમહંસ, નિમાનંદ પરમહંસ તેમજ માતાઓમાં શ્રી શ્રી ઉમા ભૈરવી, શ્યામા ભૈરવી, જ્ઞાન ભૈરવી, ત્રિપુરા ભૈરવી, આનંદ ભૈરવી પ્રમુખ છે. સ્વામી જ્ઞાનાનંદ પરમહંસના નામ ઉપરથી આ જ્ઞાનગંજ એવું નામ પડ્યું છે. આવું યોગી શ્રી સચ્ચિદાનંદજીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે. યોગીની આત્મકથા આવું પણ એક પુસ્તક છે, જેનું ટ્રાન્સલેશન તમને ગૂગલમાં મળી જશે, જેનું નામ છે ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી. પરમહંસ યોગાનંદજી એમના લેખક છે, અને એમાં શ્યામાચરણ લાહડીજી મહારાજ જેમનું પૂરું નામ છે. એ જ પરંપરાના આ સંત છે કે જેમને આપણે મળવા જઈ રહ્યા છીએ. તો મહાવતાર બાબાજી મહારાજ, જેમની આયુષ્ય ચોક્કસ નથી, પણ યુટ્યુબ ઉપર તમને એની ઘણી બધી માહિતી મળી જશે, જેની અંદર 3 થી 5,000 વર્ષ થયા હોવા છતાં પણ હાલથી એ સશરીરથી છે. તેમજ એમના કૃપાપાત્ર શ્યામાચરણ લાહડીજી મહાશય, એમના કૃપાપાત્ર યુક્તેશ્વર ગિરિજી, અમને એમના કૃપાપાત્ર શ્રી સચ્ચિદાનંદજી, મેં હમણાં જે આપને બતાવ્યું તે સચ્ચિદાનંદજીએ લખેલું છે. એમના કૃપાપાત્ર શ્રી અનિલાનંદજી મહારાજ અને એમના કૃપાપાત્ર સ્વામી સર્વાનંદજી મહારાજ, જે વડિયા નજીક એક યોગદા સત્સંગ નામનું આશ્રમ લઈને બેઠા છે. ને તેમની પાસે ટેકનોલોજીની લગભગ કોઈ વસ્તુ નથી, મોબાઈલ પણ સાદો છે, અને જેમની ઉંમર ખૂબ નાદુરસ્ત છે. મોબાઈલ એમને એટલા માટે રાખ્યો છે કે જંગલ વિસ્તાર હોય, વડિયાથી લગભગ 2-3 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થાન છે, અને રાત્રિના સમયે કોઈ બીમારી આવે તો એમના કૃપાપાત્ર શિષ્ય
જે સતત બાપુની નજીક રહે છે એવા સુરતભાઈ બસિયાને ફોન કરવા માટે બાપુ એક સાદો ફોન રાખ્યો છે. તેમજ ભૌતિક સુખ સાધનોની ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં. તેમજ મેં એમને મળવા ગયા એ વખતે બાપુની તબિયત ખૂબ એટલે ખૂબ નાદુરસ્ત હતી અને જે બોલતા પણ એમને શ્વાસ ચડી જતો હતો. છતાં પણ અમને મુલાકાત આપી એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર. અને સુરીકભાઈ બસિયા જે અમારી સાથે આવેલા એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. મિત્રો, આજે સર્વાનંદજી બાપુની મેં વાત કરી કે મારા પણ ગુરુદેવ છે અને મારી સાથે આવેલા દેવળકીથી મનસુખભાઈ એમના પણ ગુરુદેવ છે. તો હું અને મનસુખભાઈ બાપુના આશ્રમે ગયેલા અને બાપુને મળેલા. એ વખતે બાપુની ખૂબ તબિયત નાદુરસ્ત હતી, શરીરમાં તાવ હતો. છતાં પણ એમણે અમારી જિજ્ઞાસાઓને સંતોષી અને અમને મુલાકાત આપી. તો ચાલો મિત્રો, આપણે હવે એ રસ્તે જઈએ અને સર્વાનંદ બાપુને મળીએ. મિત્રો, મારી આ ચેનલ આપને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા નવા વિડીયો લઈ હું આપની સમક્ષ આવી શકું. बाबू, आप यहाँ कितने साल से हो? मैं इधर आश्रम में 30 साल से है। 30 साल हो गया। 30 साल में ये आश्रम सब बनाया, सब कुछ 2 एकड़ जमीन के ऊपर सब बनाया। आपको अटैक भी आ गया है? हाँ, अटैक भी आ गया है आपको? मैं जब सर्विस पर था अंडर हेवी इंजीनियरिंग कॉरपोरेशन ऑफ इंडिया में, जब सर्विस पर था उस समय पर 5 बार अटैक आया। 5 बार अटैक आया, परंतु मुझे ले जाने नहीं सका। मेडिकल बोर्ड बैठाया हॉस्पिटल में, ये हाउ इट इज़ पॉसिबल, ये कैसे संभव। जी फर्स्ट अटैक में इलाज मिले तो ज़्यादा बचे, सेकेंड अटैक में इलाज मिले कोक बचे, थर्ड अटैक में एक भी बचा नहीं। तो 5 बार हार्ट अटैक कैसे संभव। तो मुझे बोर्ड पर ले गया, वार्ड थी, चेयर करके बोर्ड पर ले गया। मैं बोर्ड में CMO कहा, मिस्टर मुखर्जी, इट इज़ योर 5th टाइम अटैक, हाउ इट इज़ पॉसिबल, यू मे काइंडली एक्सप्लेन इट। तो मैं खुला करके कहा, जब अटैक आते हैं तो मुझे खबर पड़ी जाए पहले, मैं शरीर से जुदा हो जाते हैं। कारण मैं शरीर नहीं, मैं शरीर में रहने वाला, शरीर मेरा रहने की घर जो है, तो मैं शरीर से जुदा हो जाते हैं, इसीलिए मुझे ले जाने नहीं सका। तो फिर 2018 मैं बीच में राजीनामा आपने नौकरी छोड़कर सब निकाल पड़ा एवं देवप्रयाग में था, उत्तराखंड देवप्रयाग में था कुछ दिन।
फिर देवप्रयाग से हिमालय का विशाल ठंडा, वो ठंडा सहन होते नहीं, इसीलिए उधर से फिर समतल में आया। समतल में अनेक जाएगा, अनेक राज्य घूम फिर कर के पूछी बनारस होकर वृंदावन में आया। वृंदावन से दो संतों मुझे गुजरात ले आया। फिर गुजरात में आया, फिर इधर दो संतों मैं देखा ये जो संतों अपना धंधा माटे प्रयत्न करते हैं, और मैं तो धंधा के लिए निकाला नहीं, मैं अपना जीवन सफल करवा माटे निकाला साधन भजन करीने। तो ये भी संतों कहा जब हम अपना जजमान के पास जाएगा, आप अपना रास्ता देखिए। बोली सन्यास के लिए विश्व में सन्यास विश्व में कहीं भी रहे तो वही उनका घर, तो सन्यास के लिए चिंता करने का जरूर नहीं, आप जा सकता। वो चला गया। फिर मैं उधर से द्वारका गया। द्वारका से शांता माता जी, द्वारका सन्यास आश्रम से शांता माता जी मुझे रोक लिया। फिर उधर से कोई आश्रम फिरा कर वड़िया पर ले आया, वड़िया पर छोड़ कर गया। फिर इधर कोई पण कारण थी मैं जूनागढ़ चला गया था। फिर जूनागढ़ से फिर सब जाकर बार बार पुनीत माँ का कुटीर में था। फिर कुटीर से पुनीत महाराज को बोलकर सबको मुझे ले आया, लाके एक कमरा बना दिया था। अच्छा, तो ते पछी रहते रहते 30 साल में सब आश्रम का मंदिर का आश्रम बिल्डिंग, गेट, अन्न क्षेत्र इत्यादि ये सब बनाया। प्राय कम से कम 2000 ट्रैक्टर माटी नाखी ने लेवल किया है। तो इस प्रक्रिया से आश्रम का प्रगति हुआ है। और हमारा जन्मभूमि वेस्ट बंगाल, परंतु सन्यास के लिए कोई अपना जात पात कुछ परिचय नहीं। सन्यास विश्व का ही एक मनुष्य। हमारा सारे आईडी कार्ड गुजरात का, तो पहले मैं गुजराती हूँ, ते પછી भारत का एक भारतीय हूँ, और एक कदम आगे बढ़ो तो मैं विश्व का एक मनुष्य ही हूँ। यही हमारा परिचय। छोटी उम्र में मैं भी गांधी जी के साथ ये किया है, ब्रिटिश क्विट इंडिया, अंग्रेज भारत छोड़ो, ये भी किया है छोटी उम्र में। तो कुछ भी हो, दिखते दिखते इतने उम्र हो गया, 87 ईयर्स उम्र हो गया, तो खबर ही पड़ा नहीं। एवं इधर पश्चिम बंगाल से गुजरात सुधी हमारा बेस कয়েক सौ शिष्य भी, भक्त शिष्य भी अच्छे, हजार लाखों से भक्त अच्छे सब प्रेम भाव थी आते हैं, प्रेम राखे। मैं भी बीजोना कल्याण माटे, जगत कल्याण माटे अपना जाना मना अनुभव क्या हुआ सत्य सबके कल्याण माटे परस करते चलते हैं सत्संग माटे। बाबू आप कितनी भाषा जानते हो? मैं थोड़ा थोड़ा 10-15 भाषा जानते हैं, थोड़ा थोड़ा। मारा लिखी पुस्तक 5 भाषा पर छे। बेंगोली, इंग्लिश, हिंदी, संस्कृत और गुजराती। सब कुछ तो उपलब्ध भी है, सब यहाँ से मिलता है। अपना अनुभवी ज्ञान वही प्रकट किया है कुछ। आ सिवाय बांग्ला भाषा में अनेक पुस्तक छे।
હવે છે ને જય ગુરુ પરમ પૂજ્ય સર્વાનંદજી બાપુના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. જેઓ 15 જેટલી ભાષાઓ જાણે છે, એમાં ખાસ કરીને એમણે ઇંગ્લિશ અને બાંગ્લા, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં જે બાપુએ પોતાના અનુભવથી પુસ્તકો લખ્યા છે, એમને હું તમને દર્શન કરાવું. તો શ્રી ગુરુ તત્વ અને સર્વાનંદ નામનું આ પુસ્તક અહીંયા મળે છે. ત્યારબાદ બાપુએ લખ્યું છે વિવેક, વૈરાગ્ય, નિર્વાણ, મુક્તિ. એ પણ બાપુએ પોતાના અનુભવના આધારે લખેલું. ત્યારબાદ બાપુએ લખ્યું છે સ્વામી સર્વાનંદ કી અમૃત ધારા એવમ કુછ સંદોબદ્ધ કવિતા ગુચ્છ. આ તમામ પુસ્તકો અહીંયા મળે છે. ત્યારબાદ જે મૂળ શ્લોકાર્થ ઉપર બાપુએ જે અનુવાદ કર્યો છે, ગીતા કા કેવલ શ્લોકાર્થ, હા શ્લોકાર્થ અનુવાદ છે, ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, હિન્દીમાં મૂળ સંસ્કૃત ભાષા, મૂળ સંસ્કૃત ઉપરથી બાપુએ જે અનુવાદ કર્યો છે, શ્લોકાર્થ આ શ્લોકાર્થ, हाँ मूल श्लोकार्थ और सरल हिंदी अनुवाद. आ पुस्तक पर स्वामी सर्वानंद बापूजीए लख्યું. ત્યારબાદ બાપુએ લખ્યું છે યોગાષ્ટક સંપૂર્ણ ગુજરાતી ભાષામાં, જેની અંદર ક્રિયાયોગનું તમામ વિવરણ બાપુએ આપ્યું છે. ત્યારબાદ એક જાગૃતિ નામે પુસ્તક પણ બાપુએ લખ્યું છે. ત્યારબાદ એક હિન્દી ભાષામાં યોગાષ્ટક સંપૂર્ણ, એ પણ પૂજ્ય બાપુનું લખેલું છે હિન્દી ભાષામાં. ત્યારબાદ હિન્દી ભાષામાં બાપુએ લખ્યું છે ગુરુ તત્વ ઓર સર્વાનંદ. એ પુસ્તક પણ બાપુનું લખેલું છે. તો આ તમામ પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે. અને બાપુ બાંગ્લા ભાષામાં અનેક પુસ્તકો બાપુએ લખ્યા છે. તેમજ બાપુના ગુરુ અનિલાનંદજી મહારાજ આગળ જતા એ જે હિમાલયના પ્રસિદ્ધ સિદ્ધાશ્રમમાં રહેતા યોગી એવા લાહિડીજી મહાશય અને ત્યારબાદ મહાવતાર બાબાજી મહારાજ સુધીની વાતો બાપુ પાસેથી અમે સાંભળી અને આજે એમનો સત્સંગ માણવાનો ખૂબ ખૂબ લાભ મળ્યો છે. તો હજી એક વખત બાપુ પાસેથી આપણે, બાપુની તબિયત ખૂબ નાદુરસ્ત છે, બિલકુલ બીમાર હોવા છતાં પણ એમણે આપણને સમય આપ્યો અને આપણી સાથે થોડીક વાતચીત કરી. તો ખૂબ ખૂબ આભાર બાપુનો. બાપુ પાસેથી બે આશીર્વાદનો સાંભળી લઈ. ખોરીક ભાઈ જઈ છે, કોઈ આયા ખોરીક ભાઈ છે, બીજું કોઈ બસ ને ખોરીક ભાઈ જઈ છે. જય ગુરુદેવ. ભારતભાઈ नारायण गुरु, जय गुरु, जय गुरु, जय गुरु. ईश्वर मंगल है, कृपा करे जान. नारायण गुरु, नारायण गुरु, नारायण गुरु. બાપુના કૃપાપાત્ર શિષ્ય એવા શ્રી સુરતભાઈ બસિયા, જે એમ કેવું તો કહી શકાય કે બાપુનો પડછાયો છે. અમે તો બાપુના શિષ્યો થઈ પણ ખૂબ આગ્રહી છે અને સુરત બાપુ સતત બાપુનું સાનિધ્ય માણે છે. લગભગ રાતના કે દિવસે ગમે ત્યારે બાપુને જરૂર પડે એ વખતે સુરીકભાઈ, જેમનું ખૂબ મોટું યોગદાન છે આ જગ્યાના વિકાસમાં અને એકદમ સરળ સ્વભાવના છે અને બાપુના ખૂબ કૃપાપાત્ર શિષ્ય છે. એમની પાસેથી પણ આપણે બાપુના જીવન વિશે થોડું ઘણું જે એમને બોલવાનું ફાવે એટલું આપણે સાંભળીશું. તો જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. વડિયા સ્વામી સર્વાનંદ બાપુનો આ યોગદા સત્સંગ આશ્રમ છે, જિલ્લો અમરેલી. અને અહીંયા સુરવો ડેમની બાજુમાં બાપુનો આશ્રમ છે. અને બાપુને ગુરુજીને 31 વર્ષ થયા છે.
અને બાબાજી મહારાજ ક્રિયા યોગ, લાયડી મહાશય, યુક્તેશ્વર ગિરી મહારાજ, સચ્ચિદાનંદ મહારાજ, ગુરુજીના ગુરુજી બ્રહ્મચારી અનિલાનંદજી મહારાજ અને ગુરુજી પરંપરામાં ક્રિયા યોગથી બાપુ અહીંયા 31 વર્ષથી આશ્રમ છે વડિયામાં, સુરવો નદીના કિનારે. અને ગુરુજી આમ તો ઘણા વર્ષો પહેલા આવ્યા ત્યારે દીક્ષા ન આપતા અને મૌન હતા, અને વર્ષો સુધી બાપુ મૌન હતા. પછી ગુરુજીને એમ થયું કે આમાં સમાજ કલ્યાણ માટે, જીવાત્માને કોઈ આત્માનું કલ્યાણ થાય, કોઈ જાગે, કોઈ પરમ તત્વ, એટલે ગુરુજીએ તે પછી દીક્ષા દેવાનું ચાલુ કર્યું અને અનેક લોકોને દીક્ષા પણ આપી છે. અને બાપુએ ક્રિયાયોગમાં એકણે વર્ષોથી 31 વર્ષથી છે અને 2 મંદિર પણ બનાવ્યા છે, એક લક્ષ્મીનારાયણ ભગવાનનું અને એક આ બાબાજી મહારાજનું ગુરુ મંદિર, સ્મૃતિ મંદિર. બાપુ આ ગુરુ પરંપરાનું એક યાદી માટે બાબાજી બે ગુરુ પરંપરાના 2 મંદિર यहाँ પણ બનાવ્યા છે. એક લક્ષ્મીનારાયણ ભગવાનનું પણ એક ગુરુ મંદિર બનાવ્યું છે, એ ગુરુ પરંપરા પ્રમાણે બાપુએ બનાવ્યું છે. અને બાપુના 5 ભાષા ઉપર પુસ્તકો લખેલા છે, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, બંગાળી અને ગુજરાતી. અને એ પુસ્તકોની અંદર તમારે બાપુનું જો પુસ્તક તમને ગુજરાતીમાં લ્યો, હિન્દીમાં લ્યો, કોઈ પણ, તો ધર્મ પ્રત્યેની તમારી જાગૃતિ એટલી છે કે એમાં દરેક ધર્મની અંદર તમારે ક્યાંય પણ બધું સમાધાન મળી જાય એવું છે. ગુરુજીના પુસ્તકની અંદર તમારે ધર્મ બહાર ક્યાંય ગોતવા જવું પડે એમ જ નથી, અને તમને કોઈ પણ ધર્મ વિશે ભટકાવી પણ ન શકે. બાપુના પુસ્તકોમાં એટલું બાપુએ નિરૂપણ કરી અને વ્યવસ્થિત રીતના સામાન્યમાં સામાન્ય લોકો સરળતાથી ધર્મને સમજી શકે અને ધર્મનું અનુકરણ કરી શકે અને પોતાના જીવનું કલ્યાણ કરી શકે, એ માટે બાપુએ અથાગ પ્રયત્ન કરી રાત દિવસ સમય જોયા વગર એટલું લખાણ કર્યું છે કે સતત બાપુ આશ્રમના સાનિધ્યમાં લખતા જ હોય છે. કોઈ દી બાપુએ સમય બગાડ્યો જ નથી ને એકદમ લખી અને આ પુસ્તકો સમાજ માટે બાપુએ લખ્યા છે. અને તમે જો આ પુસ્તકો વાંચો તો યોગાષ્ટક છે, ગુરુ તત્વ સર્વાનંદ છે, અનેક પુસ્તકો લખ્યા છે બાપુએ. અને આ પુસ્તકો ગુજરાતીમાં પણ છે ને હિન્દીમાં પણ છે. તમને કોઈ પણ જિજ્ઞાસા હોય તો બાપુ બ્રહ્મ તત્વ ઉપર વાત કરે છે, બ્રહ્મ જ્ઞાનની વાત જ કરે છે. અને આ આશ્રમની અંદર એક મોટો વ્યવસ્થા એ છે કે અહીંયા કોઈ પણ મનોરંજનના કાર્યક્રમો થતા નથી. બાપુ એકાંતમાં વર્ષોથી જીવન જીવે છે અને સતત જ્ઞાનની ધારા જ વહાવે છે કે સત્ય શું છે એ તમારે જાણવું હોય. અને બાપુને અનેક વાર શારીરિક તકલીફના હિસાબે હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા, તકલીફ પડી છે. કારણ કે બાપુને અહીંયા આશ્રમમાં આવ્યા પછી 3 વખત એટેક આવ્યો હતો, 5 વખત બાપુને બંગાળમાં એટેક આવ્યો હતો, 8 એટેક આવ્યા છે, અનેક શરીરના ઓપરેશન પણ કરવા પડ્યા છે શારીરિક. અને બાપુની અત્યારે ઉંમર પણ 87 વર્ષ થઈ ગયા છે. એટલે અવસ્થા હિસાબે પણ બાપુને હવે હેરફેર બહુ બહાર નથી નીકળતા, નકર તો બાપુ ગમે ત્યાં કોઈ પણના આમંત્રણને માન આપીને જતા. પણ હવે બાપુને શારીરિક પરિસ્થિતિના હિસાબે બાપુ બહાર નથી નીકળતા, પણ છતાં પણ કોઈ અહીંયા જિજ્ઞાસુ આવે તો બાપુ સત્સંગ કરે છે. અને જીવના કલ્યાણ માટે, એના જ્ઞાનને, એના માર્ગદર્શન માટે, તો કોઈ પણ સત્સંગ કરવા માટે આજે બાપુ છે આવી શકે છે. એનો સમય 9 થી 12 ગમે ત્યારે આવી શકે, બપોરે 3 વાગ્યા પછીથી ગમે ત્યારે 6 વાગ્યા 6:30 વાગ્યા સુધી આવી શકે. સર્વાનંદ બાપુનો આશ્રમ વડિયામાં તમે કોઈ પણને પૂછો કે સ્વામી સર્વાનંદ બાપુનો આશ્રમ ક્યાં છે, મુનિ બાપુનો, એટલે કોઈ પણ તમને બતાવી દે. અને કોઈ પણ તમે આવી શકો છો આશ્રમમાં. કોઈ આમાં એક તો પહેલા તો બાપુમાં એ છે કે કોઈ પણ આમાં 18 વર્ણને અહીંયા આવવાની છૂટ છે, કોઈ જ્ઞાતિવાદ નથી. અને બાપુએ 18 વર્ણને દીક્ષા દીધી છે. બાપુની મહાનતા એ છે કે બાપુએ કોઈ પણ વ્યક્તિને જ્ઞાતિ જાતિ જોયું નથી. બાપુએ કીધું બધાનો હક છે, ભક્તિ કરવાનો સંપૂર્ણ બધા આત્માનો હક છે. એટલે બાપુએ 1998 છે. હા, 1998 થી બાપુ અહીંયા બધાને દીક્ષા દેવાનું ચાલુ કર્યું. અને 18 વર્ણ બધાને બાપુએ બધી જ્ઞાતિઓને દીક્ષાઓ દીધી છે અને બધાને બાપુ પ્રેમથી આવકાર્યા છે. અને હજી પણ બાપુ એવો ને એવો પ્રેમ વહાવતા રહેશે. અને અનેક શિષ્યો બાપુના સાનિધ્યમાં ભક્તિભાવથી ભજન પણ કરી રહ્યા છે. અને કોઈ પણને કાંઈ પણ માર્ગદર્શન જોતું હોય ભક્તિમાં તો બાપુ પાસે અવશ્ય મળી શકે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. હવે બાપુ તમે કઈક આશીર્વાદ દઈ દો. હવે 2 શબ્દો તમને જય યોગ્ય भूल जाते हैं देखना।
Nakusti Dupamokna. मारा आशीर्वाद क्या क्या बोले मधु वातारी चाहते मधु खरंची सिंधवो मादी न संतोषदी मधु नक्त मुतो ससु मधु मत पार्थिवं रजो मधु दौरस्ति न पिता मधु मांगस्तु सूर्य ओम मधु ओम मधु ओम मधु विश्व का प्रतिटी प्राणी मनुष्य सुख में रहे, शांति में रहे, आनंद में रहे, कभी कोई ने दुख प्राप्ति न थाय, सतत खुशी में रहे, विश्व का घर घर सतत दिवाली बना रहे। यही हमारा एकमात्र ईश्वर से प्रार्थना, यही चाहते चलेंगे। विश्व का सब शरीर थी स्वस्थ शरीर भरे भंडार स्वस्थ शरीर लेकर सतत सुख शांति आनंद में रहे और सब हंसता खिलता चले। आज देखता देखता मैं दुनिया छोड़ के चली जाए। अभी उम्र हुआ है, अभी हमारा अंतिम स्टेज में आ गया, कोई चिंता नहीं। मैं जगत कल्याण मटे सबके साथ मिलते हैं, सबके साथ करते हैं एवं सबके कल्याण मटे प्रयत्न करते हैं। सिवाय देखो ना और क्या बोले अनुभव के लिए छेल्ला अनुभव मटे मैं छोटी सी लिखा है। When a man achieve the goal of human life, then and there he will be experienced that I am the divine power, divine energy, divine light. That is the cosmic energy. There is nothing except my presence. If there anything already in me, nothing is out of me. આ અનુભવ हो जाएगी। કોઈ પોતપોતાના તન મંદિરમાં જોઈને પોતાના પ્રાણ સાથે જોડી હળી મળીને એક થઈ જાય, આત્મલીન થઈ જાય, એક થઈ જાય, तल्लीन हो जाए, तत्काल दिखेगा अहम ब्रह्मास्मि, ये अनंत ब्रह्मांड मैं ही हूँ, मेरा ही स्वरूप है, मेरे सिवाय ब्रह्मांड में बीजो कोई भी नहीं, कुछ भी नहीं, कुछ छे तो मारा में छे, मन थी बहार नहीं। आ अनुभव हो जाए तो मनुष्यना जीवन सफल। जन्म मृत्यु अपना इच्छाधीन, आवन जावन इच्छाधीन। इच्छा हो तो बीजोना कल्याण माटे जगत कल्याण माटे आएगा, और इच्छा ना हो तो आएगा नहीं। आज दशा प्राप्त हो जाएगी, जिनके जीवन मुक्ति स्थिति कहता है प्राप्त हो जाएगी। आज बधाई ने मैं कहता है जे आज शरीर मैं नहीं हूँ, शरीर मारा रहे बने घर जो छे मैं आत्मा या प्राण वेद में है ना, सर्वं खल्लिदं ब्रह्म सर्वं ब्रह्ममयं जगत एक ब्रह्म द्वितीय नास्ति सर्वं प्राणमयं जगत असत्य छे सर्वं खल्लिदं ब्रह्म। ब्रह्म की ब्रह्म आत्मा अल्लाह खुदा गॉड वाहेगुरु साहेब भर तरह कुछ भी शब्द से पुकारो वस्तु एक ज छे। नजीकनो शब्द प्राण जो छे, प्राण 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 सत्य छे। कोई પોતપોતાના તન મંદિરમાં જોઈને પોતાના પ્રાણ સાથે જોડી હળી મળીને એક થઈ જાય, आत्मलीन થઈ જાય તો મનુષ્યના જન્મ જીવન સફળ। બીજો કોઈ માર્ગ की उपाय विश्व में है नहीं। आत्मतत्व आत्मज्ञान आत्म साक्षात्कार केवलम चातुर्युगो नास्ते गतिरन्यथा। आत्मतत्व आत्मज्ञान आत्म साक्षात्कार बिना 4 युग सत्य त्रेता दापर कोली 4 युग में बीजो शांति मुक्ति मोक्ष का बीजो कोई भी रास्ता की उपाय है नहीं। मैं निश्चय बुद्धि के साथ कहता है, अनुभव करके कहता है, किसी का पुस्तक देखकर किसी से सुनकर नहीं। हमारा हमारा परिचय विषय पर मैं लिखा है, तो हमारे पुस्तक पर सब मिल जाएगी। तो वो जो एक बोलिए
खाता लेते आ जाओ, ऊपर वाला, ऊपर वाला। हम्म, 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 ये इतने याद छुट्टी घाटी गया જે सीमा से बाहर ना देखे हो गया। मैं छेल्ला ये आशीर्वाद माटे जो कहा, मैं छेल्ला लिखते हैं सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुःखमाप्नुयात्। आ बोलकर मैं समाप्त करते हैं। जय गुरु, जय गुरु, जय गुरु। मे गॉड ब्लेस एवरीबॉडी ऑफ द वर्ल्ड। जय गुरु, जय गुरु, जय गुरु, जय गुरु, जय गुरु, जय गुरु। શરીફ બાપુ, સર્વાનંદ બાપુ, હવે મારો આવી છે કે કપાઈ? ભરત બાપુ કપાઈ નહીં, જરા જાઓ બસ ઓકે। बिना टोपी, हाँ फोटो, हाँ पूरा फोटो। જય ગુરુદેવ। સર્વાનંદ બાપુએ આ ગુરુ સ્મૃતિ મંદિર બનાવ્યું છે। બાબાજી મહારાજ, લાઈડી મહાશય મહારાજ, યુક્તેશ્વર ગિરિજી મહારાજ, સચ્ચિદાનંદજી મહારાજ, કમ્મા અવતાર બ્રહ્મચારી શ્રી શ્રી અનિલાનંદજી મહારાજ ને અમારે ગુરુજી સ્વામી શ્રી શ્રી સર્વાનંદજી મહારાજ। અમારે વેદાંતની આમ તો આમાં સ્તુતિ આવે છે, ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દંદ્રાર્ધિતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ ચલમ સર્વદા સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ। ગુરુજીનો આ વેદાંત મંત્રની અંદર એમ કહેવાનો આવે છે કે મનુષ્ય એક જ પરમ પદને પામવા માટે અવતારમાં છે, બાકી બધી ભોગયોનીઓ છે અને મનુષ્ય એકમાત્ર અવતાર એવો છે કે એ યોગ કરી અને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે, એવો આ શ્લોકનો ગુરુજી અમને અર્થ કરે છે। ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ। માણસ એક જ એવું છે કે મનુષ્ય પાંચ તત્વમાં કે પોતે પોતાની સિદ્ધિ વડે મુક્ત થઈ શકે એવું છે, બાકી બધા બીજા પશુઓ છે, પ્રાણીઓ છે, એ કોઈ પણ છૂટી શકે એમ નથી। મનુષ્ય જ એક એવું છે, મનુષ્ય વ્યક્તિ તરીકે તમારો જન્મ થયો છે તો તમે બે પ્રવર્તક, સાધક, સિદ્ધ અને મુક્ત। બાપુ કહે છે ચાર અવસ્થા, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ। બાપુ કહે છે ચાર વર્ગમાં તમે જીવન જીવો, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ। અને ગુરુજીએ આમ બીજો શ્લોકમાં બાપુએ એમ કીધું છે, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ છે એ અખંડ મંડલાકારમ, કે જે બહાર છે એ પણ અંદર જ છે,
આત્મા છે એ પરમાત્મા છે, પણ અંદર આત્માને ઓળખવો, પરમાત્મા છે આત્મા છે. તો બાપુ કે અખંડ મંડલાકાર વ્યાપ્તમ, એમ આખા બ્રહ્માંડની અંદર વ્યાપ્તમ જે શક્તિ છે એ જ શક્તિ તમારી અંદર છે. એને ઓળખવા માટે ગુરુ માર્ગદર્શન ને ગુરુની સંપૂર્ણ જરૂર છે. ગુરુ વગર એ શક્તિને મેળવી શકાય એમ નથી. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એનમ ચરાચરમ તત્પદમ દર્શિતમ, એના દર્શન કરાવી દે એવા ગુરુને નમસ્કાર. કોઈ પૂરા બ્રહ્માંડની અંદર વ્યાપ્ત પરમાત્માની શક્તિ છે એ આપણી અંદર જ બિરાજમાન છે. એ શક્તિની આરે આપણને જોડાણ કરાવી દે એ સદગુરુને નમસ્કાર કરીએ છીએ. એવું ગુરુ પરંપરાની અંદર છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. મંગલા ભવન અમંગલહારી દ્રવહુ સો દશરથ અજીર વિહાર